રામેશ્વરભાઈ બરાબર. કેટલા શિબિર કાલે બેન ને આવ્યા હતા બધા આવ્યા હતા તલગાજણ મેં કીધું યાદ કરજો. Thank you, Babu. ઘણા સાથીવાળા છે. Thank you. બાપુ એવા જ અમારા દીપકભાઈ તેરૈયા આજે અમને સૌને કાર્યનિષ્ઠા વિશે માર્ગદર્શન. દીપકભાઈ પણ આપણી સાથે ઘણા સમયથી જોડાયેલા છે. Thank you, દીપકભાઈ. બાપુ ખૂબ ખૂબ આભાર. આપણે અમારું આનંદનો જેસ્ચર સ્વીકારી. જે કંઈ મને સૂજે આપની સાથે થોડો સંવાદ કરવા તૈયાર. પૂરી દક્ષિણામૂર્તિ વિચારધારા, એના મૂળ પુરુષ નાના દાદાની ચેતનાને પ્રણામ કરીને દર્શક દાદા, ગુણશંકર દાદા, બચુ દાદા, અન્ય સૌ જેમણે લોક ભારતીમાં પોતાની ક્ષમતા પ્રમાણે સેવા કરી છે, એ બધી ચેતનાઓને પ્રણામ કરીને આપને ગમશે, પરંતુ અન્નનો બગાડ કરવો એ અન્નની નિંદા છે. ખોટા બિયારણ વાપરવા એ અન્નની નિંદા છે. પૌષ્ટિક, શુદ્ધ એનું બ્રહ્મત્વ બરકરાર રાખીને એવા અન્નનો પાક કરવો એ અન્નની સ્તુતિ છે, એ અન્નની ઉતારેલી આરતી છે. એટલે અન્નમ બ્રહ્મેતિ યજામિ. પણ એ અન્નને બ્રહ્મ આપણે ક્યારે સમજી શકીએ? મનો બ્રહ્મેતિ યજામિ. આપણા મનને આપણે બ્રહ્મ સમજવાથી કૃષ્ણએ જ કીધું કે હું વિભુ હોઈશ તો મારી વિભૂતિ બ્રહ્મ છે, મન છે. ઇન્દ્રિયોમાં મન મારી વિભૂતિ છે. એટલે આપણા મનને પણ જેમ દાદાએ કહ્યું એમ કે ભાઈ અનાવશ્યક વસ્તુ કાઢતા 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 સંશોધનમાં જે બચે છે તે પવિત્ર છે. એ આખરે જે રહ્યો બહુ મજા આવી, મોજ કર, આથી વધારે જોઈએ શું? મારા ગામમાં તલગાજરડામાં ગાડીમાં નીકળું, મારા ઘરેથી ચિત્રકૂટમાં જવાનું, ચિત્રકૂટમાં મારી બેન દીકરીઓ કોઈ પાણી ભરી મારી વાત ન કાઢી, સ્વાભાવિક છે. મેં મારા ઘરમાં એક કાર્યક્રમ કર્યો, સરપંચ હતું, કોણ સરપંચની વાત કાઢતી, તમે માય ધારમાં છો અને આ માની ધારા છે, આમાં વળી આ બધા કરતા છો, રાજકાટ નથી સર. ગામની બેન દીકરીઓ મારી વાત ન કાઢે, છોકરું કાંક ન હોય, માથે બેડું હોય, એક જ વસ્તુ માને, હું ગાડી ઉભી રાખું, બાપુ ભલું કરજો, સિવાય કોઈ ઉદ્દેશ. આ ભલું કરજો એ જે આપણો ભાવ, એ જે એટલે એ આપણો ધર્મ છે. સારું શિક્ષણ આપવું એ આપણી પૃથ્વીનો, આપણી સંસ્થાની પૃથ્વીનો, આપણી ભૂગોળનો એ ધર્મ છે. નવા નવા પ્રયોગો કરવા આપણી ભૂમિકા, આપણી ક્ષમતા કે આટલી સંખ્યા છે, જેટલી સંખ્યા હોય એને કદાચ કોઈ તીર્થમાં મૂકે, ક્યારેક ગંગા
કથા હોય કે ન હોય, પણ કથા હોય તો આવો તો હું લાભ લઈ શકું. મારો સ્વાર્થ નથી. કથા તમને સંભળાવવા માટે નથી. પણ એ વખતે 3 દિવસની આમ શિબિર કે જે કંઈ કરવા ઈચ્છો તો પણ ચાવી તમારે પોથી બાંધું કરો પણ કાચ તમારા હાથમાં. ત્યારે કોઈ નથી. કારણ કે આ આપણા બધાનું કામ છે. એટલે પુરુષાર્થના જીવન છે. એક નિમિત્ત બનીને કરવું, નિમિત્ત બનીને આપણે ઘણી વખત મજબૂરીથી કામ કરીએ છીએ. લો પાણી, બાપાએ પાણી માંગ્યું, લો પીવો, પાણી જોતા નથી, લો ખાઈ લો. નિમિત્ત માત્રમ ભવ સર્વે સાચી. નિમિત્ત માત્ર આ પુરુષાર્થનું નિમિત્ત બનીને નહીં, કાયર બનીને નહીં, કુશળતાપૂર્વક પુરુષાર્થ. યોગા કર્મ સે પુરુષાર્થ. કુશળતાપૂર્વક કૃપણ બનવી નહીં. કામ ચોરી ન હોય, કામ ચોરી કૃપણ થશે. પહેલું નિમિત્ત બનીને, નમિત બનીને નહીં, કુશળ બનીને. બીજું કૃપણ બનીને નહીં. ત્રીજું બીજા માટે આપણું કર્મ હોવું જોઈએ, કેવલ મારા માટે નહીં, સ્વાર્થ માટે. પૂરતી જરૂર પણ પરમાર્થ માટે આપણું કર્મ હોવું જોઈએ, કેવલ બીજા માટે. એટલે તો ઉપનિષદ તે ત્યક્તે આપણે પ્રાર્થનાઓમાં આપણે કાંઈ ત્યાગી ગઈ ભોગવી જાણ માનસો ધન જન્મ, આ બધા સૂત્રોને રચનાત્મક કરવા પડશે, ક્રિયાત્મક કરવા પડશે, પ્રયોગાત્મક કરવા પડશે. એટલે સ્વાર્થ માટે ન હોય, પરમાર્થ. સ્વાર્થને પુરુષાર્થ નથી ગયો, પરમાર્થને પુરુષાર્થમાં સ્થાન. સ્વાર્થ પુરુષાર્થ નથી, આપણે ભોગવવું છે કંઈક એટલા માટે.